નર્મદામાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો પાયમાલ થયા છે। 93,500 હેક્ટરમાં વાવેતર કરેલા પાકને 70% નુકસાન થયું છે। ડાંગર, મકાઈ, તુવેર, કપાસ, ઘાસચારો અને શાકભાજી સહિતનો પાક પાયમાલ થઈ ગયો છે। 515 ગામોમાં સર્વે માટે 195 ટીમો કામે લાગી છે। 2 દિવસમાં નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે। સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે નર્મદા ભરૂચના ખેડૂતોને સહાયમાંથી બાકાત ન રાખવામાં આવે અને વહેલી તકે વળતર મળે। સાથે વિપક્ષોને ચેતવણી આપી છે કે ખેડૂતો પર રાજનીતિ ન કરતા તેમની મદદ કરો। ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે ઊભા પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। પણ આ વખતે આજે ડીડીઓને મેં કીધું છે ભાઈ સર્વે કરવાનો સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદી તે ના ચાલે। એટલે ડીડીઓની સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે ડીડીઓ સાથે વાતચીત કરી છે। અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય। અંદાજિત ખરીફ ઋતુમાં 93,000 હેક્ટરમાં વાવેતર પૈકી અંદાજિત 80,000 હેક્ટર પાક અસરગ્રસ્ત થયેલો હતો, જેમાં મુખ્યત્વે ડાંગર, જુવાર, મકાઈ, કપાસ, તુવર, કઠોળ પાકો, ઘાસચારો અને શાકભાજી પાકોમાં નુકસાનીનું પ્રમાણ જોવા મળેલ છે। રાજ્ય સરકારશ્રીના આદેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક 195 ટીમોની રચના કરી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે।